અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે યોજાઈ બેઠક। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનું નિવેદન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડવાની દુધાતની તૈયારી। SIR મુદ્દે પાલિકાના વોર્ડમાં મતો ફેરવવાની કવાયત સામે દુધાત નારાજ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની કવાયત શરૂ કરાઈ। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ક્લીન ચીટ મુદ્દે કોંગી નેતાઓની પદયાત્રા। હાથમાં પ્લેકાર્ડ બેનર સાથે ભાજપ સામે સૂત્રોચ્ચાર કરાયા। કે પ્રતાપભાઈ જેવા વ્યક્તિને પણ જિલ્લા પંચાયત લડવી જોઈએ। કાર્યકર્તાની વાતને હું આવકારું છું। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મને આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસીશ અને જ્યાં પણ કઈના તાલુકા પંચાયત કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જિલ્લા પંચાયત કોઈ પણ ઇલેક્શન મારી લડવાની તૈયારી છે। પણ એક આપણી જીત છે। પ્રજાની અંદર આંખમાં આંખ મિલાવીને આપણે વાત કરી શકીએ ને એ આપણી જીત છે। સત્તા હોય કે ના હોય, મહાભારતના યુગમાં યુધિષ્ઠિરને ખબર હતી, મહાભારતના યુગમાં કૃષ્ણ ભગવાનને ખબર હતી, સોગઠાની રમતો રમાતી હતી, બધી હાર થતી હતી, પણ સત્ય માટે લડવાનું કામ એનું ચાલુ હતું। હાલની સ્થિતિની અંદર કોંગ્રેસ પણ એ જ પ્રમાણે હિન્દુસ્તાનની અંદર લડી રહી છે અને એના અમે સૈનિક છીએ, એનું અમને ગૌરવ છે। એનું ગૌરવ એટલા માટે કે ખબર છે કે સામે મોટી ફોર્સ છે, પણ ઇતિહાસ મહારાણા પ્રતાપનો એટલે લખાણો એને ખબર હતી કે અકબર સામે એને હારવાનું જ હતું, પણ જો એ મહારાણા પ્રતાપ ન લડે તો હિન્દુસ્તાનની સંસ્કૃતિ ટકાવી ખૂબ કપરી હતી। એ રાજસ્થાનમાં મહારાણા પ્રતાપ ઘાસની રોટલી ખાઈને જ્યારે લડતા હતા એ અકબર સામે હારવાના હતા, પણ હારેલાનો પણ ઇતિહાસ લખાતો હોય ત્યારે કોંગ્રેસી કાર્યકર્તાને કોઈ દિવસ નાસીપાસ થવાની એટલા માટે જરૂરિયાત નથી કે તમે ક્યારેય કોઈ ચીટિંગ કર્યું નથી, તમે કોઈના હપ્તા લીધા નથી, તમે કરપ્શન કોઈ કર્યું નથી, તમે કોઈના હાથ નીચે દબાયેલા નથી। તકલીફ જેટલી છે ભારતીય જનતા પાર્ટીના લોકોને લોકોની વચ્ચે જઈને તાલુકા પંચાયતનો જવાબ દેવાનો છે, જિલ્લા પંચાયતનો જવાબ દેવાનો છે, નગરપાલિકાનો જવાબ દેવાનો છે। ત્યારે અહીંયાથી ઊભા થાય ત્યારે નાસીપાસ મગજથી બહાર આવે। આ વખતે પ્રથમ એવી વાત બનાવ બનવા જઈ રહ્યો છે કે કોઈ પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મારફત ટિકિટ નક્કી નથી થવાનું। તાલુકા કોંગ્રેસનો પ્રમુખ ટિકિટ નક્કી કરશે, તાલુકા મથક ટિકિટ નક્કી કરશે। તમને કોઈ જિલ્લાનો નેતા ડિસ્ટર્બ નથી કરવાનો। અમે નેતાઓએ મન બનાવ્યું છે કે સારો સૈનિક આપણો, નિષ્ઠાવાળો સૈનિક આપણો, એને આપણે રણ મેદાનમાં ઉતારવાનો છે અને જરૂરિયાત પડે તો ટીકુભાઈ તમને ફરીવાર કહું, તમે જે વાત કરી પાર્ટી આદેશ કરશે તો પ્રતાપ દુધાત પણ તાલુકા પંચાયત લડવા માટે રાજકારણમાં આવ્યા છે। કોંગ્રેસની રાજકારણ કરી છે એટલે ખબર છે કે હામી સાથીએ લડ્યા વગર છૂટ્યો નથી। દલદલિયાવાળું રાજકારણ કોઈ દિવસ કર્યું નથી ને કરવાનો પણ નથી। મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું બૂથમાં પણ બેસવા જાય, મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે કે તારે તાલુકા લડવાની તો હું તાલુકા પણ લડે, મને મારા પ્રદેશ પ્રમુખ આદેશ કરશે તો હું જિલ્લા પંચાયત પણ લડે। ચૂંટણી રંગે સંગે લડવાની છે, લડાવવાની છે અને જીતાડવાની છે। ત્યારે અહીંયાથી ઊભા થાય આપણો હોમના વિસ્તારમાં હોમનું યુનિટ બનાવીએ। રહી વાત પ્રમુખોની, ઘણી જ સ્થિતિઓ એવી હોય, નિર્ણયો ઘણા કપરા હોય। કોંગ્રેસના રાજકારણની અંદર વનમેન શો કે વનમેન વ્યક્તિ ડિસિઝન નથી લેતો। આ ભારતીય જનતા પાર્ટી નથી કે બે જણા કે આખી પાર્ટી, આ કોંગ્રેસ પાર્ટી છે। અહીંયા તમે મને જેટલું કહી શકતા હો એટલું જ હું રાહુલ ગાંધી કે અમિતભાઈ ચાવડા સુધી બોલી શકતો, એટલા માટે આપણે કોંગ્રેસમાં છીએ, આપણે લોકતંત્રમાં છીએ। ત્યારે પ્રમુખની પ્રક્રિયા પણ આવનાર એક વીકમાં પૂર્ણ થાય એમાં અમે સંપૂર્ણ તમને ખાતરી આપીએ છીએ। જિલ્લા બોડી પણ આપણી તાત્કાલિક ડિક્લેર થાય એની પણ અમે તમને ખાતરી આપીએ છીએ। રહી વાત SIR, ઝીણું કામ, કપરું કામ, કઠણ કામ છે। જે મારા સાવરકુંડલાના આગેવાનો આવ્યા, રોજે ધર્મશાળા એના અમારા ચાલુ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી જો જીતતી જ હોય તો શા માટે આગેવાનો કે નેતાઓ એવો એના કાર્યકર્તાને આદેશ કે કોંગ્રેસી માનસિકતાના મતને ઘટાડો? એનો જનાધાર જ હોય તો આપણા મત ઘટાડવાનું શા માટે વિચારે છે? કોંગ્રેસ ફળ આપતા ખેડૂતની પાર્ટી, ખેડૂતનો દીકરો કર્ણ વાવે ને મણ પેદા થાય એ પ્રમાણે કોંગ્રેસી એક કાર્યકર્તાને લોકો લઈ જાય અથવા એક નેતાને લઈ જાય તો 10 કાર્યકર્તા પેદા થાય એવી આ પાર્ટી છે। નેતા પ્રોડક્શનની પાર્ટી છે। નેતા બનવા માટે આ જિલ્લાની અંદર ખુલ્લું મંચ છે, ખુલ્લું આખું
આખો જિલ્લો ખુલ્લો પડ્યો છે. ત્યારે નેતૃત્વની પણ તમે જો લડાઈ લડવા માંગતા હો, નેતૃત્વ કરવા માંગતા હો, તો આ ખુલ્લા મંચમાં સૌને આવકાર્ય છે. અહીંયાથી આપણે ઊભા થઈ અને જે સોનિયાજી અને રાહુલજી ઉપર સીબીઆઈ અને સીબીઆઈના નામે ઈડીએ જે કનડગત કરી, એ હારોડ કેસની બાબતે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ નામદારે ઈડીને જે લપડા કાપી, એના માટે આપણે અહીંથી એક પણ વ્યક્તિ ઘરે કોંગ્રેસી હોય તો સીધો જશે નહીં. રાજકમલ ચોક સુધી જશું, નારા પણ બોલાવશું, ત્યાં આપણે ઉત્સવ પણ એટલે ફટાકડા પણ ફોડશું અને આપણે આપણા સોનિયાજી અને રાહુલજીને જે નિર્દોષ છુટકારો આપ્યો એને આવકારશું અને ઈડીને ફટકાર કરશું. આપ લોકો પધારા. જય હિન્દ, જય ભારત, ભારત માતા.